ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે આગળ જોયું કે જીવનની અંદર પહેલા સ્ટેપની સાધનાની અંદર ફિલોસોફી સમજવી અને ડાયજેસ્ટ કરવી જરૂરી છે. ફિલોસોફી શા માટે છે? તો જનરલી કેવું છે કે આપણે ધીરે ધીરે જેમ આપણે ભણ્યા ગણ્યા એટલે આપણે બધા બુદ્ધિ પ્રધાન કહેવાઈએ. આપણે કંઈ બી નાની મોટી બાબત હોય તો તર્ક કરીએ, અને બુદ્ધિ છે એને એના જે તર્ક છે એ જ્ઞાનથી સંતોષ થાય. જ્ઞાન એટલે કયું? બુદ્ધિ એમની એક્સેપ્ટ નહીં કરે, કારણ કે બુદ્ધિ પોતે ડ્યુઅલિસ્ટિક છે, દ્વંદ્વ ઊભા કરે છે. અને એ દ્વંદ્વને લઈને ફિલોસોફી ઊભી થઈ. એટલે તમારું અંગ જો જ્ઞાનનું હોય તો તમને ફિલોસોફી સ્ટેપ 1 પૂરતી મદદ કરી શકે. જો મારો પ્રશ્ન અહીંયા છે હો, અને હું તો એવું કહું છું કે તમે શક્ય હોય એટલી બધી ફિલોસોફી જોજો. એક ફિલોસોફી પર પકડાઈ ના જતા. આપણે ત્યાં વૈષ્ણવમાં 7 ફિલોસોફી છે, અને કાશ્મીરી શૈવિઝમ પણ છે, પછી શાક્તનું પણ છે. બધું કરવાની જરૂર નથી, પણ તમને જેટલો રસ હોય, તમારું જે પ્રમાણે અંગ હોય એટલી તો એટલીસ્ટ જોવી. અને એ જોયા પછી, સમજ્યા પછી, પહેલું સ્ટેપ પૂરું થાય એટલે બીજા સ્ટેપમાં એને એક બાજુ મૂકી દેવાય. એને પછી એને જોવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? પછી જોવાની જરૂર નથી, મુશ્કેલી થશે. હવે થોડીક રહસ્યની વાતો કરીએ કે ખાલી માત્ર સમજણ માટે છે, નહીં તો પોતાનો ભૂતકાળ કહેવાય નહીં. હું થોડીક મારા પોતાના ભૂતકાળના પોઈન્ટો જોડું છું, ઓનલી ફોર સ્ટડી પર્પઝ, નોટ એટ ઓલ. બીજો કોઈ પર્પઝ નથી. ભૂતકાળ છે નહીં આપણો. પણ જે ભગવાને વાત કરી 3 અધ્યાયના 27મા શ્લોકમાં, પ્રકૃતિનું કામ પ્રકૃતિના ગુણો દ્વારા પ્રકૃતિમાં કરે છે, અને અહંકાર વિમૂઢા એવું માને છે કે હું કરતા છું. આ સ્ટેટમેન્ટ પ્રકૃતિના સ્ટેન્ડ પોઈન્ટ ઉપરથી 100% સાચું છે. પણ D1 આપણને ડાયજેસ્ટ ના થાય. પ્રકૃતિ એવી પરિસ્થિતિ ઊભી કરે, અને જો તમે એ પરિસ્થિતિની અંદર તમે નેચરલી પરફોર્મ કરો. કેવી રીતે? નેચરલી, જેટલું જરૂરી છે એટલું કર્તવ્ય બજાવો. નેચરલી પરફોર્મ કરો, જેટલું જરૂરી છે એટલું કરો. અને કર્યા પછી સૂઈ જવાનું નથી. તમારી સાધના ચાલુ રહેવી જોઈએ. તમે જ્યારે સ્ટેપ 1માં આગળ વધી ગયા પછી તમારે એડિશનલ શું કરવાનું છે? પરફોર્મ નેચરલી કરવાનું છે. પછી અંતરદ્રષ્ટિ કરવાની, રોજ સવાર સાંજ ઓબ્ઝર્વ ક્વાઇટલી કરવાનું છે. કોઈ પણ વસ્તુને ફોર્સ નથી કરવાનો. ફોર્સથી વસ્તુ હાંસલ ના થાય. અને જે કંઈ સમજ્યા, જે કંઈ ફિલિંગ આવ્યું, એને સેટલ ડાઉન થવા દેવાનું છે. એની જીતે આપણે એમાં કોઈ પ્રયત્ન કરવાનો નથી. નહીં તો મુશ્કેલી થશે. આટલી વસ્તુ જો સમજી ગઈ હોય તો આપણે આગળ વધીએ. તો એવું કહેવાય કે મારી લાઈફમાં પણ કદાચ મારા રસ્તે આગળ વધવાનું છે, તેવી પરિસ્થિતિ ઊભી થઈ કે 2001ની અંદર ન્યૂઝીલેન્ડ ગયા. તે 180નો આખું અલગ થઈ ગયું. કારણ કે જે જલસા, જે લાઈફસ્ટાઈલ ઇન્ડિયામાં હતી, ખ્યાલ આવે, એનાથી આખી વિરુદ્ધ. ત્યાં કોઈ જોબ નહીં, સેકન્ડ હેન્ડ કહેવાય કે સેકન્ડ હેન્ડ લાઈફ, એટલે તમારે હાર્ડ વર્ક કરવું પડે. જ્યારે ઇન્ડિયાની અંદર બધું સેટલ હતું.
બિઝનેસ સેટલ હતો, ઇન્કમ સેટલ હતી અને સારી ઇન્કમ હતી. ખ્યાલ આવ્યો? કન્સ્ટ્રક્શનના બિઝનેસની. લેટ્સ જે થયું એ સારા માટે થયું. એટલા માટે આપણે એવું કહીએ ને પાછળથી, જે વસ્તુ આપણા કંટ્રોલમાં ના રહે એને આપણે પાછળથી એ જ વસ્તુ કહેવાય. કારણ કે એમાં પછી આપણને સારું ખરાબ એટેચમેન્ટ ના રહે એટલા માટે. હવે ત્યાં આપણું અને આપણા સ્પિરિચ્યુઆલિટી માટે કેવી રીતે ટકી રહેવાય, તો એ જ પ્રકૃતિ કહેતા ભગવાનના કરવું. B.A.P. સ્વામિનારાયણ ત્યાં સત્સંગ મળી ગયો. નવું થતું મંદિર હતું 2002માં. ખ્યાલ આવે? માનસ્વામી મહારાજ આવ્યા અને સત્સંગી થયા એટલે તો પછી ઓછું નહીં રહેવાનું, પૂરેપૂરા ડૂબી ગયા. અને થતા પહેલા આખી ભગવદ્ ગીતા, આખું વચનામૃત વાંચી કાઢ્યું. તો મને પહેલેથી ભૂખ હતી, શાસ્ત્રોની ભૂખ હતી. એટલે અને ત્યાં પછી પેલા કિશોરભાઈ ગજેરાની બધાનું સારું ગ્રુપ મળી ગયું નોર્થ ઝોનની અંદર. અને દોડાદોડી ચાલુ થઈ ગઈ. શનિ રવિ સત્સંગની દોડાદોડી હોય, જોબ હોય 5 દાડા, અને સાથે સ્ટડી સત્સંગનો. હવે જેટલું ઊંડા ઉતરે એટલી ભૂખ વધી. ખ્યાલ આવે? કંઈ એક્સપિરિયન્સ કરવાની ભૂખ વધી. ડિસેમ્બર 7, 8માં, જાન્યુઆરી 8ની અંદર ઇન્ડિયા ગયા. ઇન્ડિયા દિલ્હી અક્ષરધામ ગયા. ત્યાંથી ગુજરાતની અંદર પણ મોટાભાગના બધા B.A.P. સ્વામિનારાયણના મંદિરો ગયા, દર્શન કર્યા, હાશે નાશે. પણ અંદરની જે ખાલીપણો છે, અંદરની ભૂખ પૂરી સંતોષાણી નહીં. થોડુંક ક્યાંક અટકેલું હતું. ત્યાંથી પાછા આવ્યા અને પછી એક લાઈફની અંદર એક જીનેટિક મેડિકલ ઇસ્યુ આવ્યો. તો એને દૂર કરવા માટે કોન્શિયસ સબકોન્શિયસની સ્ટડી જરૂરી પડી. અને પછી વિસ્તાર છે એ વચનામૃતથી બહાર નીકળ્યો. શાસ્ત્રથી સાયન્સ ઉપર વધારે ગયો. કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, બ્રહ્માકુમારી એન્ટર થયા. એ લોકોના લેખો કેટલાક એન્ટર થયા. પછી ડૉક્ટર બ્રુસ લિમ્પટન, એ બધા બીજા પણ બધા એન્ટર થયા. ડૉક્ટર જો ડિસ્પેન્જા ને બધું. ખ્યાલ? બહુ જે વાઇડ લિટરેચર એન્ટર થયું કોન્શિયસ સબકોન્શિયસ માઇન્ડને સમજવા માટે. એ થોડું સોર્ટ આઉટ થયું. ત્યાં ઓસ્ટ્રેલિયા મૂવ થયા. એટલે આ જે બધી વસ્તુઓ પરિસ્થિતિના કારણે જે બધી વસ્તુઓ ઊભી થઈ ને એમાં જે કંઈ પ્રયત્નો કર્યા, એમાંથી ઘણી બધી ધીરે ક્લેરિટી આવી. અને એ જે 2008 પછી આપણા બીજા હિન્દુ ફિલોસોફી શાસ્ત્રો એ પણ એન્ટર થયા કે ભાઈ કઈ જગ્યાએ આ પ્રમાણેની બધી વસ્તુઓ કોન્શિયસનસ સબકોન્શિયસ માઇન્ડના રિલેટેડ લખેલી છે, અથવા કઈ રીતે કામ કરે, શું કામ કરે. ખ્યાલ આવે? અને એ રીતે ભગવદ્ ગીતા ફરી એન્ટર થઈ. પહેલાં તો હતી ઇસ્કોનની ભગવદ્ ગીતા એક સાથે જ લઈને આવેલા, પણ અહીંયા પછી હવે તો પછી વેબ ઉપરથી બહુ જે બધું લિટરેચર મળવા માંડ્યું. ખ્યાલ? અને એમ કરતા આ જે ભૂખ છે
એ ડીપર જવા માંડી, અને ડીપર જઈ એટલે નહીં, એમાં ઘણા બધા આન્સરો મળવા માંડ્યા. અને પછી અંતરદ્રષ્ટિ કરતાં ઘણું બધું સમજાણું. કયું સમજાણું? કે આપણે જે સ્ટેપ 1ની અંદર જે સાધના છે અને સ્ટેપ 1ની જે સાધના છે એની અંદર જે બધી રિચ્યુઅલો ઊભી કરી કે ભાઈ સવારે નહીં ધોઈને પૂજા કરીને પછી ખાવા પીવાનું, પછી સાંજે સપો થાળ કરવાનો, આરતી કરવાની, ખ્યાલ આવ્યો? પછી રવિવારે રવિ સભામાં 5 વાગે જઈને બેસી જવાનું, કન્ટિન્યુ એક ધારું કર્યું, ખ્યાલ આવ્યો? તો પછી રિયલાઇઝ થયું કે આ બધું તો સબકોન્શિયસ હેબિચ્યુઅલ થાય છે હવે. અને જે પણ વસ્તુ હેબિચ્યુઅલ થાય એમાં પછી તમારું ઇનપુટ ના રહ્યું, તમારો ભાવ ના રહ્યો, તમને અંદરથી પછી એમાં કંઈ ખબર ના પડે. જ્યારે કોઈ પણ વસ્તુ બોડી કરી લે પછી તમારો ભાવ એમાં મરી જાય, ખબર ના રહે તમને. એટલે આ વસ્તુ કરતાં કરતાં જે 3 સ્ટેપની સાધના છે એ કરતાં કરતાં આ બધી વસ્તુઓ અંતરદ્રષ્ટિ થઈ. હવે એમાંથી કેવી રીતે નીકળવું? 2012 પછી આ બધા પ્રશ્નો આવ્યા કે આમાંથી નીકળવું કેવી રીતે. અને 2012 વખતે ઘણો તો મોટાભાગના વચનામૃત મોઢે હતા, એ પછી ભગવદ્ ગીતાના ઘણા બધા શ્લોકો મોઢે હતા, પણ એના ઉપરથી પણ રિયલાઇઝ થયું કે આ બધું મોઢે છે તો ગોખેલું છે. 2000 જ્યારે હું યર 12માં હતો ત્યારે બી ઘણું બધું ગોખી કાઢ્યું હતું, ખ્યાલ. એટલે આ બધી વસ્તુનું રિયલાઇઝ થયું. તો પછી ખબર પડી કે ગઢડા મધ્ય 2ની અંદર ભગવાને 3 સ્ટેપની સાધના બતાવી છે, અને આપણે જે સત્સંગમાં જઈને કરીએ છીએ સ્ટેપ 1ની જ કરીએ છીએ. તો પછીની બાકીની સાધના કેવી રીતે કરવી? બરાબર. અને આત્મચિંતન એનું સંશોધન કરવા માટે વિશેષ ડીપર ગયા. કેટલાક મહાત્માઓના પછી લેક્ચરો, સિરીઝો બી જોઈ, ભગવદ્ ગીતા ઉપરની પણ જોઈ, પછી IIT કાનપુર ઉપર જે ભગવદ્ ગીતાનું બધા બહુ જે ભગવદ્ ગીતાની કોમેન્ટ્રી છે એમાં ડીપર ગયા. ધીરે 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 ડીપર ગયા, અને એ ઉપરથી પછી ખબર પડી કે ભગવાને ભગવદ્ ગીતાની અંદર પણ ચેપ્ટર 15ની અંદર 3 પુરુષની વાત કરી છે. કેટલા પુરુષની વાત કરી છે? 3 પુરુષની. એક ક્ષર પુરુષ, બીજો અક્ષર પુરુષ અને ત્રીજો ઉત્તમ પુરુષ. ત્રીજો ઉત્તમ પુરુષ. તો ક્ષર પુરુષ એટલે કોણ? એટલે આપણે જે આપણું જે આખી દુનિયા દેખાય છે એ ક્ષર છે. મારું જે બોડી દેખાય છે એ ક્ષર પુરુષ છે, પેરિશેબલ. જેટલા પણ હ્યુમન, એનિમલ, પ્લાન્ટ જે બધું દેખાય છે એ બધા જ ક્ષર પુરુષની અંદર આવી જાય. જેટલું મટીરિયલ એક્ઝિસ્ટન્સ દેખાય છે, ઇન્ક્લુડિંગ આપણું આ બિલ્ડિંગ, કોમ્પ્યુટર, લેપટોપ, બધું જ. અને ડિટેલિંગમાં જઈએ, ક્ષર પુરુષની વાત થાય તો જેનો બર્થ છે એનું મૃત્યુ છે, જેનો બર્થ છે એનો ચેન્જ છે, ચેન્જ છે એમાં એનું શું છે? ક્ષર એટલે ડીકે છે, ખવાણ છે, અને પછી છેલ્લે મૃત્યુ છે. આપણામાં પણ જુઓ, જનરલી બાળક જન્મે પહેલા દિવસથી જ એનું મૃત્યુ ચાલુ થઈ જાય, પણ જે નવા સેલ તૈયાર થતા હોય એનો રેટ વધારે હોય, એટલે 42 યર્સ સુધી આપણી પ્રગતિ અપ હોય, અને પછી 42 પછી આપણી પ્રગતિ ડાઉન થાય. વી આર હેડિંગ ટુ ડેથ. ખ્યાલ? એટલે વી મીન્સ બોડી. આપણી બોડી છે હેડિંગ ટુ ડેથ. ઇન શોર્ટ, બધું જ ચેન્જ થઈ રહ્યું છે, જેટલું દેખાય છે એટલું. તો પછી જે અક્ષર પુરુષ છે, જે ચેન્જ નથી થતો, ઇમ્પેરિશેબલ સેલ્ફ,
એને કેવી રીતે ઓળખવું? જો જીવ છે એને અક્ષર પુરુષ ના કહેવાય. જીવ એ મિક્સ છે. એની અંદર ક્ષર પણ તત્વ રહેલું છે ને અક્ષર પર તત્વ પણ રહેલું છે. એટલે આ ભૂલ નહીં કરવાની. જીવ છે એને ઘણા લોકો એવું કહે છે પણ ખરેખર ના કહેવાય મારા મતે. કારણ કે જીવ પરા અને અપરાનો બંનેનો બનેલો છે. પુરુષ અને પ્રકૃતિનો બંનેનો બનેલો છે. એમાં પુરુષ તત્વ છે એ અક્ષર તત્વ છે અને પ્રકૃતિ તત્વ છે ક્ષર તત્વ છે. તો પછી મારી અંદર બંને છે તો હું ક્ષર કહેવાઉં કે અક્ષર કહેવાઉં? હા, ધેટ્સ ક્વેશ્ચન ઇઝ કરેક્ટ ક્વેશ્ચન. તો જ્યારે મારી વેલ્યુ સિસ્ટમ પ્રકૃતિ બેઝ હોય, જ્યારે મારું જીવન અને મારી વેલ્યુ સિસ્ટમ પ્રકૃતિ બેઝ હોય, હું કોને મહત્વ આપતો હોઉં? દેહને મહત્વ આપતો હોઉં, દેહ રિલેટેડને મહત્વ આપતો હોઉં, ત્યારે સમજી લેવાનું કે હું ક્ષર પુરુષ તરીકે જીવન જીવું છું. તો અક્ષર પુરુષ કોને કહેવાય? ધ ઇમ્પેરિશેબલ સેલ્ફ. તો જ્યારે મારી વેલ્યુ સિસ્ટમ ચેન્જ થાય ત્યારે હું ભલે દેહની અંદર જ છું પણ વેલ્યુ સિસ્ટમ ચેન્જ થઈ ગઈ. હવે મારી વેલ્યુ બોડી ઉપર નથી, અંદર રહેલા આત્મા ઉપર છે. ત્યારે એ અક્ષર છે. ત્યારે એ અક્ષર છે. એ કેવો છે? ઇટરનલ છે. હવે આ તો આત્મા એટલે પોતાનો જ થયું, એથી આગળ ના થયું. એથી આગળ ત્રીજા સ્ટેપની સાધના છે યસ. પહેલી પોતાની જાતને જાણ્યા વગર તમે આગળ જાણી શકો નહીં. જો ભગવાન સ્વામિનારાયણે પૂર્ણપણાની વાત કરી. પ્રથમનું 24મા વચનામૃતમાં છેલ્લે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે આ બધું કર્યું છતાં અંદર સૂનું સૂનું રહેશે તો શું કરવું? એટલે 25ની અંદર ભગવાને જાતે એ પ્રશ્નનું સમાધાન કર્યું. પૂર્ણતા શબ્દ વાપર્યો. ભગવાન સ્વામિનારાયણે પૂર્ણતા શબ્દ વાપર્યો છે. ભગવાન બુદ્ધે એમ્પ્ટીનેસ વાપરી છે. ખ્યાલ આવે? વસ્તુ એક જ છે. હવે આ જે અક્ષર તત્વ જે આપણી અંદર રહેલું છે એ તો આપણે આપણા પોતાની અંદર આઈડેન્ટિફાય કર્યું, રાઈટ? એટલે પહેલી ત્યાં પણ કહેવામાં આવ્યું કે પહેલું જે આત્મતત્વ છે એનું પૂરેપૂરું જ્ઞાન થાય તો પછી પરમાત્મા તત્વનું જ્ઞાન થાય. એ સિવાય થાય નહીં. એટલે પહેલી જરૂરિયાત અહીંયા છે. સમજો, અક્ષર તરીકે જ્યારે તમે તમારી જાતને ઓળખી શકો, આપણી પોતાની અંદર જ જે તત્વ રહેલું છે કાયમી તત્વ, એને જ્યારે આપણે ઓળખી શકીએ, પકડી શકીએ, એની વેલ્યુ સિસ્ટમ આપણી ધીરે ધીરે બદલાય. જો ધીરે ધીરે ચેક કરવાનું. તમે આત્મચિંતનના માર્ગે જશો ને એટલે તમારી આખી જીવનની લાઈફસ્ટાઈલ અલગ થઈ જશે. તમે મોર સહજતામાં જતા રહેશો. કેવું? લાઈફ સહજ થઈ જાય. ફોર્સ ના આવે, કોઈ જગ્યાએ ફોર્સ ના આવે. અને જે અન્ડરસ્ટેન્ડિંગ છે ઓટોમેટિકલી સેટલ ડાઉન થઈ જાય. એને પકડી રાખવાની જરૂર ના હોય. બહારનું પકડેલું બધું મુકાઈ જાય. આ યાદ રાખો. અને જે કંઈ તમારું ઓબ્ઝર્વેશન છે કેવું હોય? શાંત ઓબ્ઝર્વેશન હોય. કોઈ ફોર્સથી ના હોય, કોઈ લાઇક ડિસલાઇકથી ઓબ્ઝર્વેશન ના હોય. આ વસ્તુના ફેરફાર થાય એટલે જીવનમાં અંતરદ્રષ્ટિ એટલે જ કરવાની, તો ખબર પડે કે હું કેવો હતો ને કેવી રીતે થયું. ખ્યાલ? અને ત્યારે તમે મોર સ્પિરિચ્યુઅલ બનો. પકડી રાખવાથી મોર સ્પિરિચ્યુઅલ ના બનાય. પહેલા સ્ટેપની સાધનામાં શું છે કે નેગેટિવ ટુ પોઝિટિવ જવાનું છે. હવે તમે નેગેટિવ ટુ પોઝિટિવ તો થઈ ગયા, પછી એક ઉપવાસ કરો છો એની જગ્યાએ પછી 10 ઉપવાસ કરતા થઈ ગયા તો એમાં તમે કંઈ વધાર્યું નહીં. તમારો ઈગો મોટો થશે. યાદ રાખો, ઈગો મોટો થશે. તમે થોડી કથા કરતા હતા, હવે બહુ સારી કથા કરી શકો છો તો તમારો ઈગો મોટો થશે. એટલે એક સમય પછી
સ્ટેપ 1ની સાધનામાં આપણો જે સૂક્ષ્મ ઈગો છે એ વધવા માંડે. ચેક કરજો જાતે. અને આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે, હેબિચ્યુઅલ બોડી, એ બધું કામ કરતી હોય. એટલે અંદરથી કેવા હોઈએ આપણે? અંદરથી કોરા. અંદર ચેક કરજો. બહારથી તમને મજા આવતી છે, બહાર તો તમે આખી, અને બહાર તમે નકરું ભૂતકાળમાં વાતો કર્યા કરતા હશો. ચેક કરજો. બહારની વાત તો નકરી ભૂતકાળમાં છે. ભૂતકાળ કોનો છે? પહેલી વસ્તુ ચેક કરો. અક્ષરનો કોઈ ભૂતકાળ નથી, આત્માનો કોઈ ભૂતકાળ નથી. તમે જાતે ચેક કરજો. તમે 5-7 વર્ષ જો સાચી રીતે સાધના કરી સ્ટેપ 1ની, તો તરત તમને ખબર પડશે કે આપણે હવે શું કરીએ છીએ સ્ટેપ 1ની અંદર. કે બધી પરીક્ષાઓ આપી દીધી તો તમને અંદર સૂક્ષ્મ ઈગો આવ્યો, હું જાણું છું. ખ્યાલ આવ્યો? બધા કેટલાક સંતોના તમને ડાયરેક્ટ કોલ મળી ગયા, અથવા ડાયરેક્ટ ફ્રેન્ડશિપ થઈ ગઈ, એટલે તમને એવું લગાવો આઈ કેન ડુ ધીસ વન, આઈ કેન ડુ ધીસ વન. ખ્યાલ આવ્યો? તમારો ઈગો મોટો થયો, સૂક્ષ્મ ઈગો વધી જાય. હું કથા સારી કરી શકું છું, હું આ સેવા કરું છું, પેલું કરું છું, અમે આટલી સેવા કરી, પેલી કરી. ખ્યાલ આવે? ધેટ્સ ઈગો, ઇનર ઈગો. ચેક કરો. નાના બાળકોમાં ઈગો હોય, અને અબળા હોય સ્ત્રી, જે અબળા, પાવરફુલ સ્ત્રી નહીં પણ અબળા સ્ત્રી હોય કે અબળા પુરુષ હોય, એમાં ઈગો હોય. એ રડીને તમને પાસા પાડે. નાનું બાળક બી રડીને પાસા પાડે. ચેક કરજો. હવે જે હાઈએસ્ટ રિયાલિટી છે, જેને આપણે ગોડ કહીએ, આ પુરુષોત્તમ કહીએ, કે જે કેવું હોય તમે કહો, એના માટે એ કદાચ આવ્યા હોય તો એને આ કર્મબંધનનો દેહ ના હોય, અને એણે બંને વસ્તુ ટ્રાન્સેન્ડન્સ કરી દીધેલી હોય. એનાથી પર થઈ ગયા, થી પર, ક્ષર અને અક્ષરથી પર થઈ ગયા. હવે એમાં ફેર કેટલો ઇન રિયાલિટી, કે આત્મા તરીકે આપણે આપણી જાતને ઓળખી, અને પછી જ્યારે તમે જાતનું ઓળખ્યા પછી જે તમારું અનુભૂતિ છે એ બહાર નીકળે. એન્ડ વેન યુ રિયલાઇઝ, જ્યારે તમને રિયલાઇઝેશન થાય કે જે આ આત્મન તત્વ છે, આ બ્રહ્મન તત્વમાં રિયલાઇઝ થાય કે ફેલાતું જ જાય, ફેલાતું જ જાય, કે ભાઈ આ જાય છે કેવી રીતે? દાખલા તરીકે અહીંયા મેં યાદ કર્યા મારા મધરને, અને મારા વિચાર છે પહોંચી ગયા ઇન્ડિયા, તો કેવી રીતે પહોંચી ગયા? આ કયું લેયર છે? ખ્યાલ? ધીરે 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 ફિલિંગ તમારું વધે. આજુબાજુમાં ઝાડ હોય, પશુ પક્ષી હોય, તમારું કનેક્શન તમને ખબર પડે, સૂક્ષ્મ કનેક્શન. ખ્યાલ? શરૂઆતમાં ભાવથી પકડાશે, પછી ધીરે 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 એ સટલ કનેક્શન તમને ખબર પડે, તો સમજી લો કે તમે બ્રહ્મન તરફ જઈ રહ્યા છો. ખ્યાલ? હાયર અક્ષર તરફ જઈ રહ્યા છો. ઇન્ડિવિડ્યુઅલ અક્ષરથી ગોડ તરફ જઈ રહ્યા છો, ટ્રાન્સેન્ડન્સ થઈ રહ્યા છો. ઇન્ડિવિડ્યુઅલથી આગળ વધો, અને પછી છેલ્લે તમારી અંદર વનનેસ આવે. અને વનનેસનો અનુભવ થયા પછી બોલવાની જરૂર નથી કે તમે ત્યાં પહોંચી ગયા. એક્સપિરિયન્સ મોર ધેન ઇનફ છે. એક્સપિરિયન્સ મોર ધેન ઇનફ છે. શું થાય? એક્સપાન્શન થાય. અને આ એક્સપાન્શન થયું એટલે સમજી લો કે તમે આગળ સાચા રસ્તે છો. તો આજે આપણે શું જોયું? ક્ષર, અક્ષર ને પુરુષોત્તમ, અને 3 સ્ટેપની સાધના. આપણે આવતી વખતે આમ જ આગળ વધીશું કે કેવી રીતે આપણે જાતે ઇવોલ્વ થઈ શકીએ. ખ્યાલ? આપણે કેવી રીતે ઇવોલ્વ થઈ શકીએ. આપણે ઇવોલ્વ થવા માટે બીજું કંઈ કરવાની જરૂર નથી. આપણે જે કંઈ બધી ફોલ્સ આઈડેન્ટિટી પકડેલી છે એ મૂકી દેવાની છે. ડેટ્સ ઓલ. રાઈટ? તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ.